આસપાસમાં પેજ નંબર 108 તેમાં આપણે આગળ જોયું તો કે પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે. તો કે આપણે છે પાકા મકાનમાં રહીએ તો ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણ મળે અને ચોરી અને લૂંટફાટની પણ બીક રહેતી નથી. ત્યારબાદ આગળ છે કે મિતાલી અને અનુજે કહ્યું. મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું કે ઓહ, કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે ચડો છો? તો કે આટલા બધા ઊંચા મકાન હોય તો એમાં લોકો કઈ રીતે ચડે? તો કે લિફ્ટની સુવિધા હોય અને દાદરની પણ એમાં સુવિધા હોય છે. એટલે લિફ્ટ દ્વારા છે એ એકદમ સરળતાથી મકાન ઉપર ચડી શકાય. મકાન જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે. હવે એમાં મકાન અહીંયા આપેલું છે કે તંબુ છે, બહુમાળી મકાન છે, સિંગલ એક માળના મકાન છે. તમારા વિસ્તારમાં કેવા કેવા મકાન છે એ તમારે શોધીને તમારી નોટબુકમાં નોંધ કરવાની રહેશે. ત્યારબાદ આગળ કે બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? તો કે બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે લિફ્ટની સુવિધા હોય છે. નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે નવી દિલ્હી ભારતનું ખાલી જગ્યા છે તો કે પાટનગર, અથવા તો એમ પણ પૂછે કે નવી દિલ્હી એ ખાલી જગ્યાનું પાટનગર છે તો કે ભારત, અને એમ પણ પૂછી શકે કે ભારતનું પાટનગર કયું છે તો કે નવી દિલ્હી. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરોમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ હોતું નથી. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર. હવે અહીંયા દિલ્હી છે, દિલ્હી જેવા મોટા શહેરોમાં છે મોટા શહેરોમાં કામની શોધ માટે લોકો જતા હોય છે. તો કે ત્યાં લોકો કામ કરવા માટે જતા હોય છે. તેઓને છે ત્યાં ઝૂંપડપટ્ટીમાં પણ રહેવું પડે છે. અને જો એની પણ વ્યવસ્થા ન હોય તો લોકો ગમે ત્યાં જ્યાં જગ્યા મળે તો કે રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર, જ્યાં જગ્યા મળે ત્યાં લોકો સૂઈ જાય છે. ત્યારબાદ ચર્ચા છે કે માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે? તો કે તેમ માટીના મકાનમાં રહેનાર જે લોકો હોય એને ગરમી, ઠંડી અને વરસાદમાં એકદમ સાવચેતીપૂર્વક રહેવું પડે. ત્યારબાદ છે કે કાશીરામે બધાને કહ્યું. હવે જુઓ અહીંયા કાશીરામનો ફોટો છે ને બાજુમાં છે આ એક અલગ પ્રકારનું મકાન છે. એને શું કહેવાય? તો કે ભૂંગો. હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ખૂબ જ ગરમી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનાવેલા હોય છે. કાશીરામ છે એ રાજસ્થાનથી આવે છે અને ત્યાં છે એ વરસાદ એકદમ ઓછો પડે છે અને ખૂબ જ ગરમી હોય છે. એટલા માટે એના ઘરની દિવાલોમાં છે માટીથી લીપણ કરવું પડે છે અને ઉપરના છાપરા હોય એ કાંટાવાળા ઘાસના બનાવેલા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર, મકાનો વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા અપાયું. અમે ખૂબ જ મજા માણી. હવે આ કાહવા છે એ કાશ્મીરમાં છે એકદમ પ્રખ્યાત પીણું છે. એ બદામ અને ઇલાયચી સાથે
પીવામાં આવે છે. સાંજે અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર એટલે કે હાઉસ બોટ જોયું. અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. અમે વાદળો, પર્વતો વચ્ચે 4 મિનારા પણ જોયા. અહીંયા છે એ બધા પછી સાંજે છે એ દાલ સરોવર જાય છે અને નાવડીમાં બનાવેલા ઘરમાં છે ને ઘર જોયું અને શિકારામાં બેઠા અને પાણીમાં છે કેટલાક બાળકોએ હલેસા એટલે કે હોડી ચલાવવા માટેનું સાધન હોય એને હલેસા કહેવાય, એ હલેસા પણ માર્યા. હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? તો કે હાઉસ બોટ છે એ પાણીમાં તરતી હોય છે અને જ્યારે બીજા બધા મકાનો છે એ જમીન પર જ બાંધેલા બનાવેલા હોય છે. એક જગ્યાએ સ્થિર જ એ મકાન હોય છે. આ રીતે હાઉસ બોટ છે એ બીજા મકાનોથી અલગ પડે છે. શું તમને એવા ઘરમાં રહેવું ગમે? કેમ? અહીંયા પ્રશ્ન તમને પૂછ્યો છે કે શું તમને આવા આ હાઉસ બોટ જેવા મકાનમાં ઘરમાં રહેવું ગમે? કઈ રીતે ગમે? તો કે તમારે અહીંયા લખવાનું, જો ગમતું હોય તો તમારે હા લખવાનું, ન ગમતું હોય તો ના. ત્યારબાદ આગળ અહીંયા આપેલું છે કે ચિત્રો જુઓ અને જોડો. તમને અહીંયા ઘણા બધા ચિત્ર આપેલા છે. બરફમાં બનાવેલું હોય એને શું કહેવાય? ઈગલું. ઈગલું, હાઉસ બોટ, બહુમાળી મકાન, તંબુ, ઝૂંપડી અને ભૂંગો. આ બધા જ ચિત્ર તમને આપેલા છે. જે સાચું જોડ હોય એમાં જોડકા જોડવાના છે અને બાજુમાં તમને ખાલી ચોરસ આપેલા છે કે તમે જોયેલા ઘર અહીં દોરો. તમે આમાંથી તમે જે જોયા હોય એ ઘર પણ તમે અહીંયા ચોરસમાં દોરી શકો છો. ત્યારબાદ આગળ તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ચોરસમાં સાચું કરો. હવે અહીંયા તમારે તમારા ઘર જે વસ્તુથી બનેલું હોય એના ઉપર તમારે સાચું કરવાનું રહેશે. ઘાસ, છાણ, લાકડું, સિમેન્ટ, કેનવાસ, લોખંડ, પ્લાસ્ટિક, ચૂનાના પથ્થર, વાંસ, ઈંટો, કાચ અને પથ્થર. આ બધી વસ્તુમાંથી તમારા ઘરમાં તમારું ઘર બનાવવા જે વસ્તુની જરૂર પડી હોય એના ઉપર તમારે રાઈટ કરવાનું રહેશે. તમારા પડોશમાં ઘરો જુઓ, તે શાના બનેલા છે તેની યાદી બનાવો. અહીંયા તમારે ઘરનું નિરીક્ષણ કરવાનું છે અને તમારે લખવાનું કે તમે એ મકાન બનાવવામાં કઈ કઈ વસ્તુની જરૂર પડી છે. ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. એટલે કે ઘર બનાવવા માટે જે વસ્તુ વપરાતી હોય એનો સંગ્રહ કરવાનો છે. ચાલો ઈંટ બનાવીએ. હવે એક માટીની એક સરસ મજાની નાની ઈંટ બનાવવાની છે. આ પણ એક પ્રવૃત્તિ જ છે. માટી એકઠી કરો, તેમાં પાણી ઉમેરી માટી ગૂંદો, ખાલી દીવાસળીની પેટી ભરો અને દબાવો. સુકાય ત્યારબાદ કાઢી લો. તમારી નાની ઈંટ તૈયાર છે. હવે આ ઈંટ બનાવવી તો સાવ સહેલી છે. માટી થોડીક લેવાની છે, એ માટીમાં એકદમ પાણી ભેરવવાનું છે અને સરસ મજાનું ગુંદો બનાવવાનો છે અને દીવાસળીની છે ખાલી પેટીમાં છે એ ભરી દેવાનું અને પછી સુકાઈ જાય પછી એને કાઢી લેવાનું. એટલે નાની આપણી ઈંટ તૈયાર. તમારી બનાવેલી ઈંટને રંગ કરો. તેમના પર તમારું નામ લખો. બધી ઈંટો રંગીન ઘર બનાવવામાં ઉપયોગમાં લો. આ ઘરના છાપરાને સજાવો. હવે કે તમારું નામ લખેલી જે ઈંટ હોય, જે તમે ઈંટ બનાવી એમાં તમારે તમારું નામ લખવાનું, એમાં રંગ પૂરવાનો અને એ છે એ છાપરામાં સજાવવાની અને એનાથી તમે તમારું પોતાનું નાનું ઘર પણ બનાવી શકો છો. જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રનો સંગ્રહ કરો અથવા તો દોરો. એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો અને તમારા વર્ગખંડમાં મૂકો. આપણે આગળના હોમવર્કમાં પ્રવૃત્તિના હોમવર્કમાં એ જ હોમ અસાઇનમેન્ટ આપેલું છે કે જુદા જુદા પ્રકારના ઘર છે એનો ચાર્ટ બનાવવાનો
રહેશે તમારે. અને પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્ન જવાબ કે છે એ તમારે પૂરવાના રહેશે.